हाय गाइस, आज मैं आप सब लोग को भीम एकादशी के बारे में कुछ बताना चाहती हूँ। तो प्लीज इस वीडियो को देखने के बाद एक लाइक कर एक सब्सक्राइब जरूर कर देना। भीम एकादशी हिंदू धर्म ની અગત્યની એકાદશી છે। આ એકાદશી તેને નિર્જળા અને અપરા એકાદશીના નામથી પણ ઓળખાય છે। આ એકાદશી જેઠ માસની કૃષ્ણ પક્ષમાં આવે છે। ભીમને ઉપાસ કરવો મુશ્કેલ લાગતો હોવાથી શ્રી વ્યાસ મુનિએ તેમને નિર્જળા એકાદશીનું મહત્વ સમજાવ્યું હતું। આ દિવસનું મહત્વ મહાભારત ભીમ સેન સાથે જોડેલું છે। આ દિવસ ભગવાન વિષ્ણુની આરાધના માટે સમર્પિત છે। ભક્તો આ દિવસે ઉપવાસ રાખે છે, પાણી પીતા નથી અને રાત્રે જાગરણ કરે છે। ભીમ એકાદશી દિવસે પવિત્ર ગ્રંથોનું પઠન કરવું શુભ માનવામાં આવે છે। આ વ્રતથી સહસ્ત્ર ગોદાન, અન્નદાન અને યજ્ઞ કરવા જેવું ફળ મળે છે। ભીમ એકાદશી પાપોનો નાશ કરે છે અને મોક્ષની પ્રાપ્તિ કરાવે છે। ભગવાન વિષ્ણુના 108 નામો જપ કરવા આ દિવસે લાભદાયક હોય છે। કેટલાક સ્થળોએ ભક્તો મહાપ્રસાદી બનાવે છે અને વિતરણ કરે છે। ભીમ એકાદશી દિવસે શ્રીમદ ભગવદ ગીતા અને વિષ્ણુ સહસ્ત્ર નામનું પઠન કરવું ઉત્તમ હોય છે। આ એકાદશી ભક્તિ, નિષ્ઠા અને શ્રદ્ધાથી મનોવાંછિત ફળ આપે છે। થેન્ક યુ।